સુરતની અંદર હીરાની મંદીનો કંકાસ વધ્યો છે। એશિયન સ્ટાર ડાયમંડ કંપનીના રત્ન કલાકારોએ હડતાલ કરી। દિવાળી બોનસ મુદ્દે રત્ન કલાકારોની હડતાલ। કંપનીએ દિવાળી બોનસ નહીં આપવાની જાહેરાત કરતા અહીં કામદારોએ હડતાલ કરી છે। કંપનીએ 15% પગાર કાપની જાહેરાત કરતા રત્ન કલાકારો વિફર્યા અને તેમણે હડતાલ કરી। દિવાળી બોનસ મુદ્દે અહીં કામદારોની અંદર રોષ જોવા મળ્યો। સુરતમાં હીરા મંદીનો કંકાસ વધ્યો છે। હીરાની અંદર મંદી અને તેના કારણે રત્ન કલાકારો છે પરેશાન છે। એશિયન સ્ટાર ડાયમંડ કંપનીના રત્ન કલાકારોએ હડતાલ કરી। તો દિવાળી બોનસ મુદ્દે રત્ન કલાકારોએ હડતાલ કરી। મોટી સંખ્યામાં અહીં હકના પગાર આપો, બધા આખી કંપની બંધ કરવાની વાત કરે છે બોનસની। અમને અમારા વર્ષના 2 બોનસ આવે, અમને દિવાળીનું બોનસ છે, અત્યારથી અમને બોનસ બંધ કરવાની વાત કરે છે। આ લોકો એમ કહે છે કે અમારા 15% પગાર કાપ કરવાની માંગ કરે છે અમારા, કે કારીગરોના 15% પગાર કાપ થશે પગારમાંથી ને બોનસ બી બંધ હોવા જોઈએ। આખી કંપની છે, 800 થી 1000 કારીગર અહીંયા કામ કરી રહ્યા છે। આજે અમને દુઃખ એ છે કે અમે આ કંપનીનો પૂરેપૂરો સાથ આપ્યો, જ્યારે અમને બોનસ આપવાની વારો આવ્યો ત્યારે અમને બોનસ આપવાનું ના પાડે છે કંપની, કે તમને બોનસ નહીં મળશે। અમે 3 દિવસથી વિરોધ ચાલુ જ છે અમારો। અમને લોકોને ગોંડી નથી રાખ્યા, અમે લોકો અહીંયા કંપનીમાં બેસેલા છે કે અમને અમારો રોજગાર બી આપો, અમને બોનસ બી આપો, એ 15% કાપ બી નહીં થવો જોઈએ અમારો। અમારું અહીંયા શોષણ કરવામાં આવે છે। ધીમે ધીમે જોઈ શકાય છે અત્યારે જે રત્ન કલાકારો છે એ અત્યારે મોજૂદ છે। આ કંપની તમને બતાવીશું, એશિયન સ્ટાર કંપની છે। 1971થી આ કંપનીની સ્થાપના થયેલી છે અને જે પ્રમાણે અત્યારે વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે, ત્યારે જે પ્રમાણે ત્યાં જોઈ શકાય છે અત્યારે આ ખૂબ જ મોટી કંપની છે એશિયન સ્ટાર, અને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા જે તજજ્ઞો છે તેમનું કહેવું છે કે જે પ્રમાણે અત્યારે મંદીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે આ મંદીના માહોલ વચ્ચે તે જે પ્રમાણે રત્ન કલાકાર છે અને ઉદ્યોગકાર છે તેમને પરિસ્થિતિ સંભાળીને અત્યારે હાલ કામ કરવાની તાતી જરૂરિયાત છે। જોકે મંદીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે જે માલિકો છે એ પણ અત્યારે હાલ પરિસ્થિતિ છે તેમની ખૂબ જ ગંભીર છે। બીજી તરફ રત્ન કલાકારો છે તેમને પણ કામ મળી રહે તે પ્રમાણેનું આયોજન કરવામાં આવી રહ્યું છે, પરંતુ દિવાળી આવતાની સાથે બોનસને લઈને વિવાદ છેડાયો છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।